મારું નામ ડામોર મુકેશ લક્ષ્મણ. તે મારા ફાધર નીકળ્યા હતા સવારે મામાના ઘરે જવા. તે ત્યાં જઈને પાછા નીકળી ગયા. તે અમે એમ જાણતા કે ત્યાં રહી ગયા છે. તો બીજા દિવસે બપોરે પોલીસવાળા ઘરે આવ્યા કે આવી રીતે આવું થયું છે. તો અમે દવાખાને આવ્યા તો એ ભાઈ ત્યાંથી જે બનાવ બન્યો હતો ત્યાંથી લઈને દવાખાને લઈ ગયા હતા. તે પછી અમે દવાખાને આવ્યા તે પછી લાશ ત્યાં પડી હતી પીએમ રૂમમાં. તે પછી અમે પોલીસને પૂછપરછ કરી કે ક્યાં કેવી રીતના બન્યું હતું. તો એ પોલીસ અમને ત્યાં લઈ ગઈ સ્થળ ઉપર. પણ સ્થળ ઉપર લઈ ગઈ એટલે એમને તો માથામાં હાથમાં એમ બધું વાગેલું હતું. એટલે અમને એવું લાગ્યું કે કોક બનાવ બની ગયો છે. એટલે પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. અમારે એને ન્યાય જોઈએ. નામ નરેશભાઈ શંકરભાઈ, વાઘમોડી ગામના. અમારે જે આ બનાવ બન્યો છે, જે ખાંડીવાવ ગામની આજુબાજુમાં બનેલું છે, જે અમારે અત્યારે અમને સમાચાર મળે જે અમારા કાકા જ છે. અમને ફોન કોન્ટેક્ટ વાત મળી છે. અમે જ્યાં આ બનાવ બનેલો કાલનો છે, પણ અમને વાત મળી છે આજે. અમે આજે 3-4 વાગ્યા જેવા અમે ત્યાં પહોંચી ગયા છીએ. અમને પણ સ્થળ જગ્યા પર પહેલા નહીં પહોંચ્યા. અમે પહેલા પહોંચી ગયા. અમે સ્થળ જગ્યાથી જે વ્યક્તિ હતા અમારા કાકા હતા ત્યાંથી લઈ ગયા દવાખાને. અમારા કાકાને ત્યાં લઈ ગયા છે અને અમે ફોન આવ્યો એટલે અમે સીધા દવાખાને ગયા, હોસ્પિટલે ગયા. હોસ્પિટલે જઈ અમે તપાસ કરી. અમે તો પણ અમને બતાવ્યા નહોતા. અમે કીધું અમારે જોવા છે. પછી અમને બતાવ્યા. પછી અમે કીધું અમારે જોવા છે કે આ કોણ છે, ખરેખર વ્યક્તિ છે કોણ એમ. અમારી પર ખાલી કોલ આવ્યો હતો એટલે અમે જોવા ત્યાં ગયા હતા. પછી અમે ત્યાં જઈને જોયું, અમને ખબર પડી કે અમે અમારા ગામમાં ફોન કર્યો, બધું ખરેખર આ વાત બની ગઈ છે. તો પછી અમે પોલીસ સ્ટેશન ગયા, ત્યાં જઈને વાત કરી. ત્યાં જઈને અમે ત્યાંથી લખાણ લીધો. ત્યાંથી અમારે હવે ખરેખર બીજું કંઈ કરવાનું થતું નથી. હવે આ બનાવ કેવી રીતે બન્યો છે એ અમારે ન્યાય જોઈએ છે. અમારે બીજું કશું જોઈતું નથી હવે.